બોલિવૂડના સુપરસ્ટાર મનાતા સલમાન ખાનના ઘર પર થોડા દિવસો અગાઉ ફાયરિંગ થયું હતું। આ ચકચારી ફાયરિંગ કેસમાં મુંબઈની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં આરોપીઓને કચ્છથી ઝડપી પાડવામાં આવ્યા હતા। આરોપી ગુનામાં વપરાયેલા હથિયારને ટ્રેનમાંથી તાપી નદીમાં ફેંકી દેવાની વાત કબૂલ કરતા તપાસનો રેલો સુરત સુધી લંબાયો છે। સલમાન ખાનના ઘર પર ફાયરિંગ મામલે કચ્છથી ઝડપાયેલા 2 આરોપીઓ હાલ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાં રિમાન્ડ હેઠળ છે। રિમાન્ડ દરમિયાન ગુનામાં વપરાયેલા હથિયાર બાબતે આરોપીઓ દ્વારા હથિયાર ભાંગતી વખતે ટ્રેનમાંથી તાપી નદીમાં ફેંકી દીધું હોવાની કબૂલાત કરતા મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ આરોપીઓને સાથે રાખી હથિયાર સીધવાની કવાયત સુરત ખાતે શરૂ કરી છે। આરોપી દ્વારા રિમાન્ડ દરમિયાન ખુલાસો કર્યો છે કે તેઓએ જે ગનથી ફાયરિંગ કર્યું હતું તે ગન સુરતથી પસાર થતી વખતે તાપી નદીમાં ફેંકી દેવામાં આવી હોવાનું પૂછપરછમાં ખુલ્યું હતું, જેથી એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક સહિતની ટીમ દ્વારા આરોપીઓને સાથે રાખી સુરતની તાપી નદીમાં તપાસ કરવામાં આવી હતી। સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરીને આરોપીઓ ટ્રેનમાં બેઠા હતા। ટ્રેન સુરતની તાપી નદી પર અશ્વિની કુમાર ખાતે લોખંડનો રેલવે બ્રિજ પરથી પસાર થઈ રહી હતી। આ દરમિયાન આરોપીઓએ ગન તાપી નદીમાં ફેંકી દીધી હોવાની કેફિયત ભુજથી પકડાયા બાદ પોલીસ સમક્ષ રજૂ કરી હતી, જેથી મુંબઈની ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુરત આવી પહોંચી હતી। સુરતની તાપી નદીમાંથી ગન શોધવા માટે તરવૈયાઓને ઉતારવામાં આવ્યા હતા। મુંબઈમાં એન્કાઉન્ટર માટે જાણીતા દયા નાયકની આગેવાનીમાં બંને આરોપીઓએ સુરત લાવવામાં આવ્યા હતા। વહેલી સવારથી આરોપીઓને સાથે રાખીને બ્રિજ પરથી તાપી નદીમાં કેવી રીતે ગન ફેંકી તેનું કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। સાથે જ તરવૈયાઓને તાપી નદીના પાણીમાં ઉતારીને ગન શોધવા પ્રયાસ કરવામાં આવ્યો હતો। સમગ્ર વિસ્તારમાં પોલીસના ધામા રહેતા સ્થાનિકોમાં પણ ભારે ઉત્તેજના જોવા મળી હતી। તો હવે